સુરત પોલીસ કમિશનરની હાજરીમાં ડીસીપી ઝોન 3 માં આવતા પોલીસ મથકે વિસ્તારોના એક મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો. તો આ રક્તદાન કેમ્પ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે યોજવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. સુરત પોલીસ પ્રજાને પડખે રહે છે ત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે વારંવાર સુરત પોલીસ અલગ અલગ વિસ્તારોમાં રક્તદાન શિબિરનું આયોજન કરે છે. તો સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગહલતની હાજરીમાં ડીસીપી ઝોન 3 પિનાકીન પરમાર વિસ્તારના સિંગણપુર, કતારગામ, ચોક બજાર, લાલગેટ અને મેથરપુરા પોલીસ મથકનો મેગા રક્તદાન કેમ્પ વેડોડ નાની વેડ ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, જવાનો અને લોકોએ રક્તદાન કર્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય વેડરોડ સુરતમાં આજનો આ મહારક્તદાન કાર્યક્રમ થઈ રહ્યો છે. સુરત જિલ્લા પોલીસ કમિશ્નર અને સ્વામિનારાयण गुरुकुल राजपुर सूरत एना संयुक्त क्रमे लगभग 2000 सीसी रक्तदान करने का आयोजन किया गया है. शायद उसमें जो कतारगाम, सिंगणपुर, मैदरपुरा, चौक बाजार અને લાલગેટ આ 5 પોલીસ સ્ટેશનના સ્વયંસેવકો પણ એમાં જોડાઈ રહ્યા છે. કેટલી બોટલ એકત્ર કરવામાં 2000 બોટલનો ટાર્ગેટ છે.